આ ખેડા ચીડી એક કઈ કહું ને તમને ક્યાં લઈ જાવ સારે ક્યાંય નહીં હાલો જામનગરમાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે અને આ ડિમોલેશનની સામે હવે આહિર સમાજનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરી અને આજે અહીંયા એ ચર્ચા કરવી છે કે હવે આ તમામ બાબતોને લઈ અને આહિર સમાજ શું કરશે, કારણ કે હવે આહિર સમાજ મોટી નવાજૂની કરવાના મૂડમાં છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જામનગરના જડેશ્વર વિસ્તારમાં હાલ જે ડિમોલેશન ચાલી રહ્યું છે, આ ડિમોલેશનને લઈ અને આહિર સમાજમાં હવે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરી અને જે દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં એક વૃદ્ધ દંપતી હતા, એમના જે ટીંગાટોળી કરીને લઈ જઈ રહ્યા હતા. બીજા પણ અનેક દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં હવે આહિર સમાજના જે લોકો છે એમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે એમના મકાનો તૂટી રહ્યા છે. અને આખી બાબતે હવે આહિર સમાજ દ્વારા એક મીટિંગ બોલાવવામાં આવી છે અને આખી મીટિંગને લઈ અને હવે અનેક પોસ્ટરો પણ વાયરલ થઈ રહ્યા છે. અહીંયા એક પોસ્ટર વાયરલ થયું છે અને લખવામાં આવ્યું છે અગત્યની મીટિંગ શ્રી આહિર સમાજ જામનગર. સવિનય સાથ જણાવવાનું કે સાધના કોલોની પાસે આવેલ જડેશ્વર પાર્કમાં નંદુબેન નારણભાઈ બેરાના મકાનનું ડિમોલેશન કરવામાં આવેલ, તેમજ વયોવૃદ્ધ નંદુમા સાથે તંત્ર દ્વારા જે અયોગ્ય વર્તન કરવામાં આવેલ તે અનુસંધાને આહિર સમાજની તાત્કાલિક મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે. તો આ મીટિંગમાં જ્ઞાતિજનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવે છે. મીટિંગનું સ્થળ નંદનવન આહિર સમાજ જામનગર અને અહીંયા સમય સાંજે 5 કલાકે રાખવામાં આવ્યો છે અને આ બોલાવવામાં આવ્યું છે પ્રમુખ શ્રી રમણભાઈ કાંબરિયા આહિર સમાજ જામનગર દ્વારા. અહીંયા ખાસ કરી અને બીજા અન્ય દ્રશ્યો પણ જે સામે આવ્યા છે એના ઉપર પણ એકવાર નજર કરીએ. માફી માંગવા ડોકાણા નહીં અમને જરા બોલું લાગ્યું અમને છે ને પોલીસ સાથે રહી ગયા દરબાર સાઈડ નીકળી વાત પાવડી કરી કહું જે ની પાવડી અડવાના દીધી હોય બેઠી તે આડી તમે જોયો ને વિડિયો જોયો અમે કેવી રીતે ધસી લઈ જઈ હા જોયો આ ઉંમરે આ મહિલા પોલીસ બેન ગમે આજથી હાથ અડાડા લઈને નો અડાડે તો ઈની દેવી જઈને આવી થઈ ઉંમર તો થોડી જોઈ ઉંમર છે લઈ ગયા પાણી ખાલી બાપ બપોરે જેમાં જો કે શું છે આ બધાય જમે કોઈ ઉપાધિ નથી. આનો ખાવા પીવાનો પ્રશ્ન નથી. પડ્યું ને 4 મકાન એક પ્રશ્ન છે અમને ખટકો એ છે કે આ 4 મકાન પાડવાનો અરસ શું છે. સારી વર્ષ રહી આજ અમારો આટલો વયું જાય અમને કઈ મારા છોકરાના છોકરા કોઈ વાહે છે નહીં કામ અમારું કોઈ છે જ નહીં. 9 વર્ષ અમે આ કેટલા વર્ષો છે પાણી પલાણ કે તમારે બંગલામાં આવ્યા હતા દેર છે મારો હા ઢુકડો તો એ ખોટો હાંસો નથી આવ્યો તો એને તો આવું છે ને તો ભલે આમનો તમારો રસ્તે તમે જાઓ છો નથી જાઓ તમારે જે કરવું કરો જાઓ નથી ઉઠવાની નથી આ કાઢાડે તો તમારું ખબરદાર મને હાથ નહીં રહેતા જાઓ તમારે જાવું છે જે કરવું કરો સુખ છે આમ ભલે મરી જવાય કરો આ કાઢાડ ચીડી એ કઈ એમાં છે કઈ તમે તમારા રસ્તે જવા પ્રેમથી વયા જાઓ મહેરબાની કરીને તમારે પૈકી લાભ જાઓ એ કઈ લાડુ કહી દઉં ને તમને મારે કોઈ છે નહીં વાહે તમે આજ અમને મારવા તૈયાર છે તમને હરમ નથી આવતી કેમ ન કરાય નાડી અમે તમારા છોકરા જેવડા છે અમને બટકા ભરકો છોકરા લડાઈ અમને નહીં જાય છે હાલો વિરાટ હાલો તમે એવું કરો ક્યાં લઈ જાવ સારે ક્યાંય નહીં હાલો એમ ના કરાય હાલો બે જાવ હાલો ઓકે તો જા
ભાઈ બે આવજો, વાંધો નહીં. આવું કઈ રહ્યો મતલબ નથી. ઓલી બાજુ હાથ લઈ લે ને અંદર. ઓલી બાજુ હાથ લઈ લે. બાપા આવે આગળ બેસી જાઓ બાપા. હટી જાઓ ઓલી બાજુ હાથ પકડી લે અંદર જાઓ. હવે ખાસ કરીને આ તમામ બાબતને લઈ અને આહિર સમાજ મેદાને આવી રહ્યું છે અને આહિર સમાજ એટલા માટે પણ મેદાને આવી રહ્યું છે. મારી જ્યારે આહિર સમાજના આગેવાનો સાથે ચર્ચા થઈ, આખી વાત થઈ, ત્યારે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે અને આ જે જમીન છે એ એક બિલ્ડર માટે ખાલી કરાવવામાં આવી રહી છે. જો કે આખી બાબતને લઈને હજી આક્ષેપો જ લગાવવામાં આવી રહ્યા છે. હવે એ પણ જોવાનું રહેશે કે આજે જ્યારે આહિર સમાજની આખી મીટિંગ મળે છે ત્યારે સમાજના આગેવાનો શું કહે છે. ખાસ કરી અને આ જે મુદ્દો જ્યારે સામે આવ્યો ત્યારે આમ આદમી પાર્ટીના પણ અનેક નેતાઓ મેદાને આવ્યા હતા અને અવાજ ઊભો કરવામાં આવ્યો. ખાસ કરી અને આપણે જોયું કે ઈસુદાન ગઢવી દ્વારા સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીની આખી ટીમ પણ એ વિસ્તારમાં પહોંચી હતી ને એ ટીમ દ્વારા પણ તમે સાંભળ્યું કે આ જે આહિર સમાજના લોકો છે એમની વહારે તેઓ આવ્યા છે અને ખાસ કરી અને એમનો અવાજ ઉઠાવવામાં આવશે એવી વાત કરવામાં આવી છે. અને હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે ખાસ કરી અને એમનો સમાજ મેદાને આવ્યો છે ને હવે આહિર સમાજ આગામી સમયમાં જોવાનું રહેશે કે શું નવાજૂની કરે છે. ખાસ કરીને આખી બાબતને લઈને શું જવાબ આપવામાં આવે છે, શું નિવેદન આહિર સમાજના આગેવાનો આપે છે અને કઈ બાબતને લઈને માંગ કરવામાં આવે છે એ પણ જોવાનું રહેશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.